સમગ્ર ગાંધીધામ સંકુલમાં હનુમાન જયંતિ પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જય શ્રી રામ અને બજરંગબલી કી જયના નાદ સાથે આદિપુર અને ગાંધીધામના હનુમાન મંદિરો ભક્તિમય માહોલમાં રંગાયા હતા। આદિપુરના પંચમુખી હનુમાન મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી સાથે ઉત્સવનો પ્રારંભ થયો હતો। પંચમુખી દાદાને વિશેષ વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં આયોજિત પંચકુળની મારુતિ યજ્ઞમાં અનેક શ્રદ્ધાળુઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। બપોરે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। પાતાળિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા। સાંજની મહાઆરતીઓમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠમાં ભક્તો લીન થયા હતા। સમગ્ર દિવસ દરમિયાન ભક્તો માટે ઠંડા પીણા અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ગાંધીધામના ઓસ્લો સ્થિત નારીચણિયા હનુમાન મંદિર ખાતે દાદાના દર્શન માટે સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। આસ્થાના પ્રતીક સમાન આ મંદિરે રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કલાકારોએ હનુમાનજીના ગુણગાન ગાયા હતા। ભક્તોએ દાદાના શણગાર અને તેજસ્વી મુખારવિંદના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્રણેય મુખ્ય મંદિરોમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। મંદિરોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવતા રાત્રિના સમયે દૈવી વાતાવરણ સર્જાયું હતું। સ્વયંસેવકો અને પોલીસ પ્રશાસનના સહયોગથી ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા। આમ હનુમાન જયંતિ નિમિત્તે આદિપુર ગાંધીધામ પંથક હનુમાનમય બન્યું હતું અને મોડી રાત સુધી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો।